ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો જય માતાજી, જય દ્વારકાધીશ. જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, માતાજી દર્શન કરાવી આવ્યા. અને જો ખાસ જણાવું કે આજે અમારા ગામમાં કેટલી બધી અમારા પરિવારની મલપા જાનું આવી રહી છે. આજે ગોહિલ ઝાપડિયા પરિવારમાં આજે 5 જાનું આવી રહી છે. ગોહિલ ઝાપડિયા પરિવાર અમારા જ પરિવારની મલપા. અને આપણે 5 જગ્યા પર આમંત્રણ છે આવ્યું છે. 5 જગ્યા પર જમણવાનું આયોજન છે. 5 જગ્યા પર જવાનું છે આપણે. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. આપણે બધે અત્યારમાં આટો મારી એવી માંડવે મંડપ મુહૂર્ત. કાલે મંડપ મુહૂર્તમાં જઈ હતા. આજે હવે જવાનું છે બધી માંડવે. આજે જાનું આવી રહી છે. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહું. પહેલાં જઈએ આપણે અશ્વિન દાદાના બોલી. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. ચાલો જો પહેલાં અશ્વિન કાકાને ઘરે પહોંચી ગયા છે આપણે. જો એનું ડેકોરેશન છે અશ્વિન કાકાનું. અમારા અશ્વિન કાકાને ઘરે આવી ગયા છે પહેલાં શરૂઆતમાં. હલો બુધાક્કા, હા બંસી મંડપ સર્વિસ એનું ડેકોરેશન છે આ અમારે. હા જો આ અમારે બંસી ડેકોરેશન વાળાના માલિક બુધાભાઈ, એ યુટ્યુબર છે મોટા, અમારે મોટા યુટ્યુબર. અમારી જેવડા, અમે તમારી જેવડા નથી. જો આ બંસી ડેકોરેશન વાળાનું છે. હા જો ચાલો હવે બીજો મંડપ ડેકોરેશન જોઈએ આપણે. અમરસિંહ દાદાનું ઘર, હા એનું ડેકોરેશન છે અમરસિંહ દાદાનું. જો અમારે વિજાતા ગાડી લઈને ભાગ્યા એના ઘરે આપણે આવી જાય છીએ. જો ભાઈ અમારે એનું ડેકોરેશન જુઓ, ભગતના ઘરનું છે. જો અમારા ભુવા દાદા બંને, આ બંને અમારા ભુવા દાદા છે. આ અમારા ગભા દાદાના માતા પિતા. હા અમારા ભગત, અને દીકરીના લગ્ન છે. હા દીકરીના લગ્ન છે ત્યારે. અને અમારા ગભા દાદા આવી ગયા, ગભા દાદાની ફેમિલી. અમારી વિજા દાદાની ફેમિલી. હા લલા આવી ગયો. તમે તૈયાર થઈ જાઓ. એને બિચારા ને દેરીએ મૂજ દીધો અત્યારમાં આંબળે ને. હા અમારે વિજય દાદાની એનું. જો અમારે એ વરાદાન ભાઈ એલા કિંજાન ભાઈ, જો આમ તો તૈયાર થઈને બેઠો હતો ગપ્પા દાદાનો. જો અમારું મંડપ ડેકોરેશન. આંટો મારી રહ્યા. ચાલો હવે જયંતિભાઈને ઓલે જવાનું છે. કારણ કે સવારમાં આપણે પહોંચી ગયા. સવારમાં કોણ હોય? જયંતિભાઈનું ઘરનું ડેકોરેશન. ગોહિલ ઝાપડિયા પરિવાર, એનું મંડપ ડેકોરેશન અહીંયા છે. જો આ જયંતિભાઈના ઘરનું. ચાલો હવે એના પંઠે આંટો મારવા જઈએ આપણે. વરાદા સા પી રહ્યા. કાલે રામપરા જવાનું છે ને આપણે? પણ હું નહીં જાણવાનું, હું જવાનું ભાલમાં. કાલે ભાલમાં હોય ને લગ્ન હોય ને બધી અત્યારે. રોહડું તૈયાર થઈ રહ્યું છે. સાનો બંધાણી સ્પેશલ. જો વાહ તારી સા વાહ. વિપાક્કા હમણાં ક્યાં તો પાસે ક્યાં જો. હા અમારે વિપાક્કાને રોહડું આજ આપ્યું છે. હા રસોઈ અમારે વિપાક્કા છે આજ. હા ચટણી બનાવવા ઉપર રાખી દીધા વિપાક્કાને. હા ભરતભાઈ જોતા
વનાજના લખણ સોંપણા લઈને બે ગયા છે ભગતનું એનું રોહડું છે ગોપાલદાય બે ગયા લખતા હોય લખાય જ નથી લખો નહીં દયાલાલ કોને પાડે તો પછી કોણ રાજા બરોબર ને રાજા છે રાજા થોડા જો અમારા ભરતભાઈ પૈસા પાડવા મળ્યા
કોણ ભૈજન કારીગર છે પેશન ચૂંટણી ના ચૂંટણીમાં ચટણી ગમે માલે હવે કાકા જો અમારે જમવાની વાટે નો આઈશો કાકા ને બે ઈ ગયા જમવા જોવો જોઈએ બે બડકા ઉલાળા જ બેઠા બેઠા તો ના એ અમારે ખાવા વાર છે એ અમારે એ ખાવાનો વાર છે એ સમજે ચાલો ભાઈ જો અમારે આજે ગોહિલ ઝાપડિયા પરિવારમાં ભાઈ 4 જાનો આપણે ગોહિલ ઝાપડિયા પરિવારમાં આવી હતી આજે અને પહેલી જાન હતી આપણે હતી રામપરા બીજી જાન હતી વિછિયા ને ત્રીજી જાન હતી વાવડી અને સીની જાન હતી છેલ્લે એનમાંથી ના ત્રીજી જાન હતી આંબરડીની અને એક હતી વિછિયાની જાન 4 ગામની જાનો આવી હતી ભાઈ અમારા ગોહિલ ઝાપડિયા પરિવારમાં તો ચાલો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો તો ચાલો મળશું નવા વિડીયોની મળપા નવા ધંધાની મળપા તો જય માતાજી જય દ્વારકાધીશ.